હેલો એવરીવન, માય સેલ્ફ ડૉક્ટર નમ્રતા વિઠલાની. આ વિડીયો મેં પર્ટિક્યુલરલી સમરમાં સારી હેલ્થ કેવી રીતના મેન્ટેન કરવી એના માટે અમુક ટિપ્સ આપવા માટે બનાવેલો છે. તો આ વધતા ટેમ્પરેચર અને ખૂબ તડકા અને ગરમી સાથે અમે નોટિસ કર્યું છે કે ડાયરિયા, વોમિટિંગના અને ડિહાઇડ્રેશનના કેસીસ જે છે ખૂબ જ વધી રહ્યા છે. આ ઉપરાંત સન સેન્સિટિવિટી, સ્કિન રિએક્શન, સનબર્ન આ પણ ખૂબ જ કોમનલી જોવા મળે છે. તો વધારે પડતા ડાયરિયા, વોમિટિંગના કારણે શું થાય છે કે શરીરમાંથી પ્રવાહી લિક્વિડનો લોસ થાય છે અને અશક્તિપણું ફીલ થાય છે અને પૂરતા પ્રમાણમાં ખોરાક અને લિક્વિડ લેવાતું નથી. એના કારણે સખત ડિહાઇડ્રેશન થઈ જાય છે અને આમાં કોઈ મેડિકલ અટેન્શન શરૂઆતના દિવસોમાં નથી મળતું. 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ જતા રહે છે અને ડિહાઇડ્રેશન સિવિયર થઈ જાય છે. એના કારણે કિડનીને પણ નુકસાન, કિડની ઇન્જરી પણ થાય છે, જેના કારણે ક્રિએટિનિન કરીને જે કિડનીનો રિપોર્ટ આવે છે એ પણ વધે છે. ટૂંકમાં કિડની ઇન્જરી થાય છે અને એને પછી ક્રિટિકલ કેર ICU એડમિશનની પણ રિક્વાયરમેન્ટ હોય છે. અને જો ટાઈમલી ટ્રીટમેન્ટ રહી તો આ નોર્મલાઇઝ થાય છે રિહાઇડ્રેશન થેરાપીથી, ફ્લુઇડ થેરાપીથી. બટ મારું આ જે વિડીયો છે આને પ્રિવેન્ટ કેવી રીતના કરવું એના માટે અમુક ટિપ્સ આપવાનું છે. તો ઉનાળા દરમિયાન એક તો પ્રવાહી પૂરતા પ્રમાણમાં લો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું. તડકામાં, ધૂપમાં બહુ જ જરૂરી ના હોય તો અનનેસેસરી બહાર જવાનું ટાળો. બહાર જવાનું થાય ત્યારે સનસ્ક્રીન અપ્લાય કરો અને બોડી કવર્ડ રહે એ પ્રમાણે રહેવાનું અને પાણી પુષ્કળ પીવાનું. ગરમ ઉકાળેલું પાણી, ફિલ્ટર્ડ પાણી પીવાનો આગ્રહ રાખો. ગરમ ખોરાક બધા ટાઈમ પીવાનો આગ્રહ રાખો. ફળ પૂરતા પ્રમાણમાં ધોઈને સાફ કરીને લેવાનો આગ્રહ રાખો. ઊંઘ પૂરતા પ્રમાણમાં થાય એનું ધ્યાન રાખો અને વેર લૂઝ કોટન ક્લોથ્સ. તો આ જે રૂટીન જે આપણું છે એને જ ઓપ્ટિમાઇઝ કરવાની જરૂર છે કે પાણી પૂરતા પ્રમાણમાં પીવું, ગરમ ખોરાક લેવાનો, ઉકાળેલું પાણી લેવાનું, ફ્રૂટ્સ ધોઈને વ્યવસ્થિત લેવાના, સનસ્ક્રીન અપ્લાય કરવાનું. તો આ હેલ્ધી લાઈફસ્ટાઈલ જે છે એને લીધે આપણે હીટ રિલેટેડ ઇલનેસીસથી બચી શકાય છે. અને જ્યારે પણ વધારે પડતા ડાયરિયા, વોમિટિંગ, ડિહાઇડ્રેશન થાય ત્યારે તુરંત જ મેડિકલ અટેન્શન સીક કરવું, જેથી એના કોમ્પ્લિકેશન્સ જેવા કે કિડની ઇન્જરી આ બધું થતાં અટકાવી શકાય છે. થેન્ક યુ.